જામનગર જિલ્લામાં ગેરકાયદેસર નશાના કારોબાર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને મોટી સફળતા મળી છે. ગાડુકા ગામની સીમમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, રાજકોટ ઝોન અને જૂનાગઢ વિંગની ટીમે ગાંજાના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી અંદાજે 4 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજો, મોબાઈલ ફોન, ડિજિટલ વજન કાંટો સહિત કુલ અંદાજે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ જુવાનસિંહ દીપસિંહ જાડેજા, રહેવાસી, ગાડુકા ગામ, જામનગર તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.